જમાલપુરની ચકલા પાસે આવેલી જે બિલ્ડિંગ્સ છે, વિવિધ ઇમારતોની બાબતમાં આ પિટિશન થઈ હતી, જેની અંદર પિટિશનરે સ્પષ્ટપણે ઉલ્લેખ કર્યો હતો કે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન તમામ નોટિસોની બજવણી કર્યા પછી 261, 2 અને 267 મુજબની નોટિસીસ પાઠવ્યા પછી અમલ કરવા માટે જાય છે, ત્યારે અમુક ઇસમો ત્યાં ગેરકાયદેસર રીતે ભેગા થઈ અને કોર્પોરેશનને અમલ કરતા રોકે છે. તે બાબતની આ પિટિશન હતી, જેની અંદર નામદાર હાઈકોર્ટે મ્યુનિસિપલ કોર્પોરેશનને, પોલીસ કમિશનરશ્રીને પણ નોટિસો પાઠવી હતી, જેની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એફિડેવિટ પણ ફાઇલ કરવામાં આવેલ છે અને નામદાર હાઈકોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે આજે કોર્પોરેશનની કામગીરીને માં અવરોધ ઊભો થાય છે તે બાબતમાં યોગ્ય કાર્યવાહી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરશ્રી તેમજ પોલીસ કમિશનરશ્રીને પણ નોટિસીસ પાઠવવામાં આવી હતી, જેનું આજરોજ લીગલ કમિટીની અંદર આ કેસને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવા માટે એસ્ટેટ ડિપાર્ટમેન્ટને તેમજ લીગલ ડિપાર્ટમેન્ટને અમે વિનંતી કરી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.